ત્યારબાદ વાત કરીએ 5 સ્ટેપ રજીસ્ટ્રેશન પ્રક્રિયા. રજીસ્ટ્રેશનના કયા 5 તબક્કા છે? તો પહેલા તો આવે છે તમારું ક્વિક રજીસ્ટ્રેશન પ્રક્રિયા, જેમાં તમારે તમારું નામ, પછી તમારી બર્થ ડેટ, તમારો મોબાઈલ નંબર અને તમારું ઈમેલ આઈડી નાખીને ઓટીપી મેળવવાનો રહેશે. ત્યારબાદ તમારી બીજી પ્રક્રિયા આવે છે ફી પેમેન્ટની પ્રક્રિયા. ક્વિક રજીસ્ટ્રેશન થઈ જાય ત્યારબાદ તમારે ફી પેમેન્ટ કરવાની હોય છે, જેમાં તમારે ઓનલાઈન 150 રૂપીસ જેને લાગુ પડતા હોય અને 300 રૂપીસ જેને લાગુ પડતા હોય ભરવાના હોય છે. ત્યારબાદ ફી પેમેન્ટ થઈ જાય ત્યારબાદ પ્રોફાઇલ વિગતો, જેમાં તમારો ફોટો, સહી, પછી તમારી જે ડોક્યુમેન્ટ જે હમણાં મેં કીધા એ બધા અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ શૈક્ષણિક વિગતો આવે છે, જેમાં ધોરણ 10 માં 12 ના માર્ક્સ છે તથા તમારી જે ગુજરાત બોર્ડ ધોરણ 10 ના બોર્ડની જે વિગતો છે એ ચોથા તબક્કામાં ભરવાની હોય છે. અહીંયા તમારું 80% કામ પૂરું થઈ જાય છે. બીજું છેલ્લું આવે છે કોલેજ પસંદગી, ચોઈસ ફિલિંગ કરવાની. તો તમારી મનપસંદ યુનિવર્સિટી અને કોલેજોમાં તમે ચોઈસ ફિલિંગ કરી શકો છો. બરોબર, તો 5 સ્ટેપ રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરો છો ત્યારબાદ તમારું ટોટલી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. તો આમાં તમારે કોઈ બી કન્ફ્યુઝન હોય મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો કોઈ બી તમને ભૂલ આવતી હોય તો એનું સોલ્યુશન હું જરૂરથી આપીશ.